टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આશા બધાને આજે એ જ છે કે કપ આપણો છે અને આજે જીત હાંસલ કરવાની છે। T20 વર્લ્ડ કપ 2026ની આજે બીજી સેમીફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ સેમીફાઇનલ રમાવાની છે સાંજે 7 વાગે વાનખેડે સ્ટેડિયમમાં અને બધાની આશા બધાનો જોમ અને જુસ્સો એ જ છે કે આજે પણ આ સેમીફાઇનલ મેચ આપણે જીતી લઈએ। જે રીતની આખા આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટરોનું ફોર્મ જે પ્રકારનું જોવા મળ્યું છે એનાથી પણ ઉચ્ચતરનું સારું પ્રદર્શન ટીમ આ વખતે કરે તેવી બધા જ આશા રાખી રહ્યા છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને આજ મુદ્દે આજની આપણી ચર્ચા છે। મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે શરદ પિલ્લાઈ, પૂર્વ રણજી પ્લેયર છે, કશ્યપ ધોળકિયા કે જો ક્રિકેટ એક્સપર્ટ છે અને સાથે જ ઉમેશ શાસ્ત્રી જોડાયા છે આપણી સાથે જેઓ જ્યોતિષ આચાર્ય છે। આપ ત્રણેયનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત અહીંયા ક્રિકેટ એક્સપર્ટની સાથે જ કરીએ। કશ્યપજી, જે પ્રમાણેનો માહોલ, જે પ્રમાણેની લોકોની આશા અને સાથે જ ઘર આંગણે રમાઈ રહી છે, વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને તમામ લોકો આજે બસ એક જ હોપ કે આજનો ગુરુવાર સુપર ગુરુવાર રહે અને ભારત માટે ફળદાયી આજનો દિવસ રહે અને બધા જ ક્રિકેટર્સ, બધા જ પ્લેયર્સ, બધા જ વિકેટ કીપર, બોલર, બેટ્સમેન તમામ લોકો સારું આજે પ્રદર્શન કરે। આપની શું આશા અને કેવા પ્રકારની આજની રમત અને આપનું પ્રિડિક્શન શું? જો આ વિશ્વકપ જ્યારે શરૂ થયો ત્યારથી જ ભારતને હોટ ફેવરિટ માનવામાં આવે છે। બે કારણ છે। એક તો એ કે આપણે આગલી જે એની એડિશન હતી એ રોહિત શર્માના સુકાનીપદ હેઠળ આપણે એ વિશ્વકપ જીતી લીધો હતો, એટલે આપણે આ વિશ્વકપને આ વખતે રિટેઇન કરવાનું છે, જાળવવાનું છે। હવે એક તો એ કે ભારતમાં રમાય છે, જેમ કે સેમીફાઇનલ છે એ ભારતમાં જ રમાવાનો છે, મુંબઈમાં હમણાં શરૂ થશે, તો એક હોમ એડવાન્ટેજ ભારતીય ટીમને ડેફિનેટલી રહ્યો છે। હા, એક મેચ કોલંબો માટે આપણે પાકિસ્તાન સામે રમવા માટે જવું પડ્યું, તો એક હોમ એડવાન્ટેજ છે। બીજું એ છે કે ભારતની ટીમ અત્યારે બહુ સારા ફોર્મમાં છે અને કોઈ ટીમમાં એક આધાર હોય કે બે આધાર હોય કે એમ કે એ બે ખેલાડીઓ જો ક્લિક થાય તો એ ટીમ જીતે, પણ ભારતીય ટીમમાં એવું નથી। ભારતીય ટીમમાં બેટિંગ ક્રમ જો તો 1 થી 8 સુધી સરસ ચાલે છે, બોલર્સ પણ એના બધા ફોર્મમાં છે। વચ્ચે એક ગ્રુપ મેચની અંદર ભારત જેને કહેવાય ને કે નબળું પ્રદર્શન કર્યું હતું, પરંતુ એના સિવાય ભારતે પછી ગ્રુપ 8ની જે મેચીસ હતી એ પણ બહુ જ સહેલાઈથી છેલ્લી 2 મેચ જીતી લીધી અને વેસ્ટ ઇન્ડિઝને છેલ્લે જે રીતે હરાયું ઈડન ગાર્ડન્સમાં આટલો મોટો સ્કોર ચેઝ કરીને, એટલે ભારત આ મેચ જીતવા માટે ફેવરિટ છે જ। સામે ઇંગ્લેન્ડની ટીમ પણ જોરદાર છે અને જે રીતે ઇંગ્લેન્ડની ટીમ રમી રહી છે આ વિશ્વકપમાં, અને એ પણ આપણે ભૂલવું ન જોઈએ કે ઇંગ્લેન્ડની ટીમ પણ આ કપ 2 વખત જીતી ચૂકી છે અને સેમીફાઇનલમાં એણે 4 વર્ષ પહેલા આપણી ટીમને હરાવી હતી। પરંતુ બીજા બધા પાસાને જો આપણે જોઈએ તો જે હોમ એડવાન્ટેજ છે અને ભારતીય ટીમના જે પ્લેયર્સ જે રીતે ક્લિક થઈ રહ્યા છીએ, ભારતને ડેફિનેટલી આજે ફાઇનલમાં પ્રવેશવાની તક છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। બિલકુલ શરદજી, તમે શું માની રહ્યા છો? અહીંયા વાત કશ્યપજીની બહુ જ સાચી છે કે બંને ધુરંધર ટીમો છે અને જે આજે ટકરાવાની છે, બંને ટીમના નબળા સારા પાસા હશે જ। આપ કયા માની રહ્યા છો? સેમીફાઇનલ મેચ છે એટલે સ્વાભાવિક છે કે બંને જે સારી ટીમ છે એ સેમીફાઇનલમાં આવી છે। એમાં ઇન્ડિયામાં રમાય છે, વાનખેડેમાં રમાય છે, ક્રાઉડનો સપોર્ટ આપણને મળશે અને 140 કરોડ જનતા બી એમનું પ્રાર્થના પ્રેયર્સ બી હશે કે ઇન્ડિયા જીતે। અને આ ગ્રાઉન્ડનું જો જોઈએ તો આ ગ્રાઉન્ડ આપણા પ્લેયર્સ માટે સારું એટલા માટે કે આ પિચ ઉપર થોડુંક બાઉન્સ છે। આ બાઉન્સના કારણે જે આપણા જે સ્ટ્રોક મેકર્સ છે એ લોકોને બોલ જ્યારે પિચ ઉપરથી પડીને બેટ ઉપર આવતું હોય તો એમને કનેક્ટ સારી રીતે થાય અને સ્ટ્રોક મેકિંગ ઇઝી રહે, કારણ કે આપણા જે સ્ટ્રોક મેકર્સ છે, અભિષેક છે કે સંજુ છે કે ઈશાન કિશન છે, એ બધા બોલ આવે અને એમાં એ શોટ રમી શકે। એટલે આઈ ફીલ એ લોકો માટે આજનું જે ગ્રાઉન્ડ છે, આજનું જે પિચ કન્ડિશન્સ છે, આપણા સ્ટ્રોક મેકર્સ માટે સારા છે અને આઈ ફીલ કે જો ઇન્ડિયા ચેઝ કરશે આ વિકેટ ઉપર તો કારણ કે ટીમને રિસ્ટ્રિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે આ ગ્રાઉન્ડ ઉપર, કારણ કે આઉટફિલ્ડ નાનું છે, બહુ ગ્રાઉન્ડ મોટું નથી અને બહુ જ ફાસ્ટ છે, એટલે જો ગેપમાં બોલ જાય તો એને રોકવું બહુ ડિફિકલ્ટ પડી જાય। એટલે આઈ ફીલ આપણા સ્ટ્રોક મેકર્સ
ને આ પિચ કન્ડિશન્સ પ્લસ એટમોસ્ફિયર ક્રાઉડનો સપોર્ટ રહેશે અને આઈ ફીલ એક સારી મેચ આજે આપણી બધાને જોવા મળશે. બિલકુલ ઉમેશજી, બધા જ લોકો આ વસ્તુ માને કે રમત ગમે તેવી હોય, ખેલાડીઓનું પરફોર્મન્સ ગમે તેવું હોય, જે રીતનું પણ જોવા મળે દિવસ પ્રમાણે, પણ લક ફેક્ટર એક બહુ જ મહત્વનું પાસું ભજવતું હોય છે. તો આજે ખેલાડીઓનું લક ફેક્ટર કેવું રહેશે, આજના ગ્રહો કેવા છે? કારણ કે બધા જ લોકો સવારથી પ્રાર્થના કરી રહ્યા છે કે આજની મેચ આપણે જીતી જઈએ અને ઇંગ્લેન્ડને હરાવી દઈએ. અને ઇંગ્લેન્ડ સામે હારવું એ આમ પણ આપણા માટે એક અલગથી જ ખુશી હોય કે ઇંગ્લેન્ડને આપણે પછાડી, કારણ કે એક ધુરંધર ટીમ છે. તો આજના ગ્રહો, આજની સ્થિતિ આપ કેવી જોઈ રહ્યા છો? સિયા રામ અમે સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. આજે સાંજે 7 વાગે, એટલે કે જ્યારે પણ 7 વાગે જન્માક્ષરની અંદર જોઈએ તો સિંહ લગ્ન પૂર્વ દિશામાં ઉદિત છે. સિંહ લગ્ન એ બળવાન લગ્ન છે. સિંહ એટલે જોઈએ કે કોઈ પણ પ્રાણી હોય તો સૌથી ઉપર હાથી ચાહે ગમે એટલો બળવાન હોય, ઇંગ્લેન્ડની ટીમ ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી ચાલાક હોય, પણ સિંહ સિંહ છે. એની કોઈ ચૂંટણી નથી થઈ અને રાજા બનાવવા માટે. તો એ જ રીતના સાંજના સમયે સિંહ લગ્ન ઉદિત છે અને લગ્નની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. સાથે કંઈક એવા ઝટકાઓ દરેક ટીમને મળશે કે એમને વિચાર્યું પણ નહીં હોય. પણ સાથે જો આપણે આપણા પ્રમાણે જોવા જઈએ તો ભારત એટલે કે ધન રાશિ ભ ધ ફ અને ઢ, જેથી કરીને આપણા લગ્નેશ બને છે ગુરુ મહારાજ, લગ્નના સ્વામી, રાશિના સ્વામી બને છે ગુરુ મહારાજ. તો ગુરુ મહારાજ સાંજના સમયે જ્યારે 7 વાગે એક્ઝેક્ટ જ્યારે ક્રિકેટ ચાલુ થતી હોય ત્યારે લાભ સ્થાનની અંદર છે. એટલે અવશ્ય આપણે એવું કહેશું કે ગુરુ, આજ તો એક તો વાર પણ ગુરુવાર છે ને આપણા ભારતના રાશિના સ્વામી એ પણ ગુરુ મહારાજ છે. તો અવશ્ય લાભ સ્થાનમાં આવવાથી સારો એવું લાભ પણ આપણને આપી રહ્યા છે. અને વિશેષ ખાલી રાશિ પ્રમાણે જો જોઈએ તો 9મા સ્થાનને ધન રાશિને જો લગ્નમાં રાખીએ તો લગ્નેશ એટલે કે ગુરુ મહારાજ જે સામે મિથુન રાશિમાં બેસી અને 7મી પૂર્ણ દ્રષ્ટિથી કે જે ધન રાશિને જોઈ રહ્યા છે, જેથી પણ ચોક્કસ ભારતને વિજય થવાના યોગ આજના દિવસે પ્રાપ્ત થાય છે. એક તો પોતાના ઘરની અંદર, પોતાની રાશિ અંદર પોતાની રાશિને જોઈ રહ્યા છે, જેનાથી પણ સારો એવો યોગ બની રહ્યો છે. અને પરાક્રમ સ્થાન, ત્રીજું જે સ્થાન છે પરાક્રમ સ્થાન છે, આની અંદર ક્યાંક પરાક્રમની પણ જરૂર હોય છે. ખાલી એકલો અનુભવ પણ ક્યાંય કામ આવતો નથી. જ્યારે છેલ્લો સમય આવે ત્યારે પરાક્રમ કરી અને બતાવવામાં આવતો હોય છે. તો ત્યારે પરાક્રમ સ્થાનની અંદર સૂર્ય, મંગળ અને રાહુ અને સાથે બુધ, 4 ગ્રહો જ્યારે એક રાશિની અંદર બિરાજમાન હોય ત્યારે સારું એવું ભારતને પરાક્રમ કરવા માટેના યોગો પણ અહીંયા બની રહ્યા છે. કે પરાક્રમની જરૂર પડે તો પરાક્રમના ગ્રહો એમને પરાક્રમ કરી અને પણ જીત આપી શકે છે. સાથે કલાનો ગ્રહ છે શુક્ર મહારાજ. રમત ગમત હોય ચાહે કલા હોય તો કલાનો ગ્રહ શુક્ર મહારાજ જે શનિની સાથે બિરાજમાન થઈ અને 4થું સ્થાન જે સુખ સ્થાન છે અને મૂળ પોતાનું જન્મ સ્થાન છે, એટલે કે આપણા ટીમના જો કેપ્ટન હોય તો એમનું પણ ત્યાં એમનું જો જન્મનું સ્થાન હોય તો મુંબઈ છે અને મુંબઈની અંદર જ મેચ રમાવાની છે. તો સારા એવા યોગ આપણા ભારત દેશ માટે બને છે. અને ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો એની રાશિ એટલે કે અલય મેષ રાશિ આધારિત જોવા જઈએ તો મેષ રાશિથી શુક્ર મહારાજ 12મા સ્થાનની અંદર છે. કે ક્યાંક ને ક્યાંક શુક્ર એ રમત જગતનો કારક છે, 12મા સ્થાનમાં હોય અશુભ ફળ ચોક્કસ આપે. સાથે શનિ છે, જેથી કરીને આજના દિવસે ઇંગ્લેન્ડને આ મહેનતની અંદર પરિશ્રમ વધારે થાય, મહેનત વધારે થાય, છતાં પણ સારું પરિણામ ક્યાંય મળતું ગ્રહોને આધારિત દેખાતું નથી. આજનો જો દિવસ હોય, આજની મેચ હોય અને આજનો કપ હોય, આજના દિવસે જો કપ આપણે જોવો હોય તો કોના હાથમાં? તો અવશ્ય એવું કહેશું કે આજનો કપ, આજની મેચ અને આજનો દિવસ અવશ્ય ભારતના જ હાથમાં છે. બિલકુલ કશ્યપજી, અહીંયા લક ફેક્ટર તો 50% આપણે જીતી જ લીધો. હવે બાકી 50% ખેલાડીઓએ મેદાનમાં આપવાનું છે. અહીંયા એક મહત્વની વાત, 2022માં જોઈએ તો ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું, 2024માં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું અને જે રીતની ભાગીદારી જોવા મળી હતી, એટલે બંને બાજુ 1-1 પોઈન્ટ છે. હવે આજની મેચ ઘણી જ મહત્વની. પ્લેયર્સની વાત કરી, ઇન્ડિયાની નબળી પાસાની વાત કરીએ તો પાવર પ્લેમાં જે રીતે આપણે વિકેટો સતત ગુમાવી રહ્યા છે, એ ક્યાંક આપણું આખી આ સિઝનમાં આપણને બહુ જ મોટું નબળું પાસું જોવા મળ્યું છે. એટલે આજે ટીમના પ્લેયર્સ દ્વારા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય બની જશે. પાવર પ્લે હંમેશા છે ને ઓપનિંગ બેટ્સમેનની જે પાર્ટનરશિપ થાય છે એના ઉપર આધાર રાખે છે. હવે ભારતની પરિસ્થિતિ, અલબત્ત ગઈ મેચમાં સંજુ સેમસન બહુ સારું રમ્યા, પણ ઇંગ્લેન્ડની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે કે ઇંગ્લેન્ડના જે ઓપનર્સ છે એ લોકોએ અત્યાર સુધીમાં વિશ્વકપમાં બટલર અને ફિલ સોલ્ટ એને ફક્ત 84 રન જ કર્યા છે. તો બટલર છે એક જબરદસ્ત બેટ્સમેન છે, ફિલ સોલ્ટના તો આપણે જેને કહેવાય ને કે સ્ટ્રાઇક રેટ એમનો જબરદસ્ત છે, પરંતુ એ બંને આ વિશ્વકપમાં નિષ્ફળ ગયા છે. સામે પક્ષે ભારત પણ જે મદાર રાખતું હતું, અને ખાસ કરીને ભારત નહીં પણ દુનિયાના ક્રિકેટ વિવેચકો અને એક્સપર્ટ્સ એવું કહેતા હતા કે ભાઈ આ અભિષેક શર્મા નામનું વાવાઝોડું જે દિવસે આવ્યું તે દિવસે સામે ગમે તેવી ટીમના બોલર્સ છે ને એ વાવાઝોડામાં ઉડી જવાના. પરંતુ બન્યું એવું કે અભિષેક શર્મા સાવ નબળી ટીમ સામે પહેલી 3 મેચમાં પોતાનું ખાતું ન ખોલાવી શકે. એમનો કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ
આ તો આત્મવિશ્વાસ ઉપર છે. જો એ આત્મવિશ્વાસ ગુમાવી બેઠા અને પછી જ્યારે રમવા આવ્યા ત્યારે બહુ સાવચેતીથી રમવા માંડ્યા. હા, તમે T20માં થોડી સાવચેતી જરૂરી છે, પણ વધારે સાવચેતી કંઈ ટેસ્ટ છે નહીં, વન ડે છે નહીં, એટલે પછી તો તમારે હિટિંગ કરવું જ પડે. તો અભિષેક શર્મા છે એ નિષ્ફળ ગયા છે. આપણે ઈચ્છીએ કે આજે જો અભિષેક શર્મા ક્લિક થાય, કારણ કે આજે ઘણી બધી જગ્યાએ એવી વાતો ચાલી રહી છે કે કદાચ આજે અભિષેક શર્માને પડતા મૂકવામાં આવે, પરંતુ હું એમ માનું છું કે એને એક મેચ જો ક્લિક થાય અને જો એ આજની મેચ હોય તો ભારતને આ સેમીફાઇનલ જીતતા કોઈ રોકી શકે એમ નથી. સામે પક્ષે સંજુ સેમસન જે રીતે રમ્યા છે આગલી મેચમાં જુઓ, એમણે ગાવસ્કર તો એમ કહે છે કે એક પણ ખોટો સ્ટ્રોક નથી રમ્યા. નહીં તો T20માં તો ઉડજુડિયું બેટિંગ આવે, આમ બોલ આવ્યો અને ફટ કરતો તમારો જેને કહેવાય ને કે પ્રી પ્લાન્ટ સ્ટ્રોક હોય, પછી ગમે તેવો બોલ હોય તો એ રીતે ખેલાડીઓ રમતા હોય છે અને એમાં સફળ જતા હોય છે. પરંતુ સંજુ સેમસને પોતાની જે ઇનિંગ્સને જે બિલ્ડઅપ કરી ધીમે ધીમે અને જે આત્મવિશ્વાસી મેળવતા ગયા, અને તમે જુઓ કે એને એ પણ ઉતાવળ નહોતી કે મારે આજે સદી પૂરી કરવી. સો he is not playing for his own goal, પણ એ ટીમ માટે રમ્યા અને 97ની અનબીટન એમણે ઇનિંગ્સ રમી અને ભારતીય ટીમને એ આ તબક્કે લઈ આવ્યા છે. એટલે સંજુ સેમસનની સફળતા છે એ ભારતનું બહુ મોટું પાસું છે અને એને કારણે ભારતના બીજા ખેલાડીઓમાં પણ આત્મવિશ્વાસ આવ્યો છે. એટલે ભારતની બેટિંગ કરે સમયે ક્લિક થઈ છે અને એક એવા સ્કોરને ચેઝ કર્યો કે જે હાઈએસ્ટ ચેઝિંગ સ્કોર હતો. તો મને એમ લાગે છે કે આજે ભારતની જો ઓપનિંગ પ્લે, ખાસ કરીને જે પાવર પ્લે છે, પાવર પ્લેમાં જો અભિષેક શર્મા ક્લિક થયા અને સંજુ સેમસન એમનો આગલો રંગ બતાવે તો ભારત માટે આ જીત સહેલી બની શકે. બિલકુલ. અહીંયા શરદજી, જે રીતે નબળી બાજુની આપણે વાત કરી કે ભારત પાવર પ્લેમાં વિકેટો ગુમાવે છે, ઇંગ્લેન્ડની પણ નબળી પાસો એક છે. તમે કયું માની રહ્યા છો ફર્સ્ટ થિંગ? અને બીજી વાત એ કે ઘણા બધા ખેલાડીઓ પાસે જે આશા અપેક્ષા હોય છે, પરિણામ એવું નથી મળતું, અને જે ખેલાડીઓ પાસે આશા અપેક્ષા નથી હોતી એ જબરજસ્ત મેદાન મારી જાય છે. એટલે એ પ્રકારેનો જો માહોલ આપણે પ્રિડિક્ટ કરીએ આજે, તો કેવા પ્રકારની આશા રાખો છો? ઓફકોર્સ આપણને અભિષેક શર્મા પાસે ઘણી બધી આશા અપેક્ષા છે કે આજની મેચમાં એ કંઈક જે જાદુ, જે એક્સપેક્ટેશન એમની પાસેથી છે એવું એ ફૂલફિલ કરે અને આજે બહુ જ સરસ પ્રદર્શન કરે. શું માનવું છે આપનું? ના, સાચી વાત છે. આ ગેમ છે, હું પહેલાં બી કહેતો રહ્યો છું કે આ ગેમ છે ને કોન્ફિડન્સનું ગેમ છે. અને કોન્ફિડન્સનું ગેમ અમુક ગ્રાઉન્ડ ઉપર જ્યારે પ્લેયર્સ, બોલર હોય કે બેટ્સમેન હોય, જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટર થતા હોય ને તો એ ગ્રાઉન્ડના માહોલથી એનું કોન્ફિડન્સ ઓટોમેટિકલી વધી જાય છે. એવા સંજોગોમાં જે આજે જોઈએ તો અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામે જ લગભગ 50-54 બોલની અંદર 135 રન આ જ વિકેટ ઉપર બનાવેલા છે અને આ જ ઇંગ્લેન્ડની સામે બનાવેલા છે. એટલે આવા સંજોગોમાં બેટ્સમેન એક કોન્ફિડન્સથી અંદર ગ્રાઉન્ડમાં આવે છે. અને હવે શું છે કે લો ઓફ એવરેજીસ બી આપણે વાત કરતા હોય છે ક્રિકેટની અંદર, લો ઓફ એવરેજીસ કામ કરે તો નાઉ ઇટ ઇઝ હાઈ ટાઈમ કે અભિષેક પાછા ક્લિક કરે, કારણ કે એનું પોતાનું કોન્ફિડન્સ આ ગ્રાઉન્ડના લીધે એને કોન્ફિડન્સ હાઈ રહેશે. સંજુ સેમસને જે રીતે લાસ્ટ મેચમાં બેટિંગ કરી એમને બી કોન્ફિડન્સ હાઈ છે એમનું બી. અને ઈશાન કિશન છે, બુમરાહ છે, હાર્દિક છે, એ બધાનું તો મુંબઈ ઇન્ડિયન્સમાંથી આ જ એમનું ગ્રાઉન્ડ છે કે અહીંયા લોકો પ્રેક્ટિસ કરે છે, આ જ ગ્રાઉન્ડ ઉપર એ લોકો રમે છે બધી મેચો મુંબઈ ઇન્ડિયન્સની. એટલે આ ગ્રાઉન્ડથી આપણા પ્લેયર્સ બધા યુઝ ટુ છે. બટ આઈ ફીલ કે આજની મેચમાં છે ને ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ, ટીમ ગેમ તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી, પણ ઇન્ડિવિજ્યુઅલ બી આજની મેચમાં બહુ ક્રુશિયલ છે. કે જેમ જોફ્રા આર્ચરની પહેલાંની જે 2-3 ઓવર જે પાવર પ્લેમાં નાખે એ પ્લસ એમની 4 ઓવર ટોટલ 4 ઓવર જોફ્રા આર્ચરની, સેમ આપણા તરફથી જસપ્રીત બુમરાહની જે સ્ટાર્ટિંગની 2 ઓવર 3 ઓવર જે પાવર પ્લેમાં નાખે, વરુણ અરુણ સ્પિનિંગમાં આવે, રશીદ ઇંગ્લેન્ડના તરફથી આવે છે. તો આ બંને બોલરોના 8 ઓવર આ મેચમાં બહુ ક્રુશિયલ રહેશે. એ કોને બોલિંગ કરે છે, કોણ એની સામે બેટિંગ કરે છે એની ઉપર બહુ ડિપેન્ડ છે. એટલે ટુડે આઈ ફીલ કે ઇટ ઇઝ આર્ચર વર્સસ અભિષેક, ઈશાન કિશન એન્ડ સંજુ સેમસન. ત્યાં બુમરાહની સામે જો આપણે જોઈએ તો જે ટ્રેવિસ સોલ્ટ છે, બટલર છે અને બ્રુક્સ છે, એ બુમરાહની સામે કઈ રીતે રમે છે. સેમ મિડલ ઓર્ડરમાં આપણે જઈએ તો ત્યાં આદિલ રશીદ કઈ રીતે હાર્દિકને બોલ કરે છે, કઈ રીતે શિવમ દુબેને બોલ કરે છે, અને વરુણ ચક્રવર્તી કઈ રીતે એના બેન્ટનને કે એના જે મિડલ ઓર્ડરમાં બોલિંગ કરે છે. એટલે આઈ ફીલ કે એક ઇન્ડિવિજ્યુઅલ કોમ્પિટિશન બી આજની મેચમાં એક દેશે, જેમાં શું છે કે આ ગેમની અંદર છે ને, આઈ વોન્ટ સે ઈગો બટ આઈ વિલ સે પ્રાઇડ. આ ગેમમાં પ્રાઇડ બહુ મિનિંગફુલ છે આ ગેમની અંદર. અને બંને ટીમના બંને આ જે પ્લેયર્સ જેના મેં નામ આપું છું,
દે વિલ પ્લે ફોર ધ પ્રાઇડ એન્ડ ફોર ધ કન્ટ્રી. અને એ લોકો જો એ લોકોને બી ખબર છે કે જો આ પરફોર્મન્સ એ લોકો નહીં કરે, જો એનું જેટલું એક્સપેક્ટેશન છે એ પ્રમાણે નહીં કરે તો ગેમ ગમે એ બાજુ જઈ શકે. તો આઈ ફીલ કે ઇટ વિલ બી એ વેરી ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ જેને આપણે જોવા મળશે, અને દેટ વિલ રિફ્લેક્ટ ઇન ધ ટીમ્સ પરફોર્મન્સ ઓલ્સો. એ લોકો જો ક્લિક કરે તો એ ટીમનું આખું મોરલ હાઈ કરી નાખશે, હાઈ થઈ જશે આ લોકોના પરફોર્મન્સ. તો આઈ ફીલ બહુ ઇવન એક વેરી ગુડ મેચ આજે આપણને જોવા મળશે. અને 20 ઓવર બહુ લાંબી નથી, 2-3 ઓવરમાં ગેમ બદલાઈ જાય છે, 4 બોલમાં 6 બોલમાં ગેમ ચેન્જ થઈ શકે એમ છે. તો એવા સંજોગોમાં આ જે આપણા બોલર્સ છે જેનો મેં વાત કરી છે, કારણ કે પિચ જે છે ઇટ ઇઝ વેરી બેટિંગ કન્ડ્યુસિવ છે, એટલે રન્સ આમાં ખૂબ બનશે. તો જે બોલર રોકી શકશે, વિકેટ બી નહીં આવે તો બી ચાલશે, પણ જો રનને રિસ્ટ્રિક્ટ કરશે, અને એ આજે 4 બોલર બંને ટીમના મેં જે વાત કરી એની ઉપર બહુ જ ડિપેન્ડ કરશે કે હાઉ દે પરફોર્મ અંડર ધીસ સ્ટ્રેસફુલ કન્ડિશન્સ અને નર્વ્સ. ઓફકોર્સ આટલા બધા સેમિફાઇનલ મેચ છે, ઇન્ડિયાનું ક્રાઉડ છે, આટલું જ્યારે ચિયરિંગ થતું હોય તો જે પ્લેયર્સ એમનો નર્વને હોલ્ડ કરી શકશે એ ટીમ મને લાગે છે કે વિલ બી ઓન ટોપ. બિલકુલ ઉમેશજી, આપણે ચર્ચાની શરૂઆતમાં જ કહી દીધું કે આજનો દિવસ ભારત માટે ઘણું જ સારું છે, પણ હવે બંને ટીમના કેપ્ટનની વાત કરી લઈએ. એમની જન્મ તારીખ પ્રમાણે એમનું દિવસનું આજનું પંચાંગ અને એમના બોર્ન ડેટ્સને લઈને ખાસ કરીને આજના ગ્રહો બંને તરફથી કેવા જોઈ રહ્યા છો? કારણ કે આજે કાંટાની ટક્કર થવાની છે તો સ્વાભાવિક છે, પણ એ ટક્કર કોને ફાયદો આપી જાય છે અને કોને નુકસાન, એ હવે જોવાનું રહેશે. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદુ સર્વ કાર્યાદ સિદ્ધયે. જ્યારે કેપ્ટનની વાત કરીએ તો આપણી એક દેશી ભાષામાં કહેવત છે કે હાથીના પગમાં બધું આવી જાય. તો કેપ્ટનના જન્માક્ષર સૌથી પ્રથમ તો આપણે બંને દેશના જે ટીમો જે રમે છે એમના જન્માક્ષર પ્રમાણે એમની રાશિ પ્રમાણે જોયું. પણ કેપ્ટનની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ કે જેમની જન્મની તારીખ છે 14 સપ્ટેમ્બર 1990 અને જેમનો જન્મનો સમય જે પ્રમાણે આપણને પ્રાપ્ત થયો છે એ પ્રમાણે જોવા જઈએ તો 12 વાગ્યાનો જેમનો જન્મનો સમય છે, જેમનું જન્મનું સ્થળ છે મુંબઈ. તેમના જન્માક્ષર આધારિત જો આજની રાશિ પ્રમાણે જોઈએ કે એમને લાભ સ્થાન કેવું છે, કર્મસ્થાન કેવું છે, આજે એમને વિજય મળે છે, જય થાય છે કે પરાજય, તો એ પ્રમાણે જોઈએ તો એમના ભાગ્યમાં જન્માક્ષરના સમય, જન્મના સમય ભાગ્યની અંદર કેતુ મહારાજ રહેલા છે કે જે કેતુ આજે જે પ્રમાણે 7 વાગે લગ્નની અંદર કેતુ પણ છે. તો સારી રીતે જોવા જઈએ તો જે ભાગ્યનો કેતુ આજે એમના જન્માક્ષર પ્રમાણે એમના કર્મસ્થાનમાં છે. અને સૌથી પ્રથમ તો જે સમય મેચની શરૂઆત થાય છે એ સમય લગ્નના સ્થાનની અંદર છે, સિંહ રાશિમાં છે. તો સારું એવું પરાક્રમ આજ એમના થકી પણ જોવા મળશે, એમનું પ્રભુત્વ, એમનું નેતૃત્વ કે કઈ રીતના પોતાની ટીમને હેન્ડલ કરવી, કોના પહેલાં મૂકવું અને સામેવાળા વ્યક્તિને કઈ રીતના કન્ફ્યુઝ કરવામાં આવે. કારણ કે આજની જે મેચ છે એ ખાલી પરાક્રમથી નહીં પણ સામે મેષ રાશિ પ્રમાણે જોઈએ ઇંગ્લેન્ડની ટીમ તો એમને માનસિક તણાવ આજના દિવસે ખૂબ રહેવાનો છે. કારણ કે એમના પ્રમાણે ચંદ્ર મહારાજ કે જે કન્યા રાશિમાં ગોચર કરે છે, જેથી કરીને માનસિક તણાવ એમને કઈ રીતના વધારવો કે જેથી કરીને ટીમ સૌથી પહેલાં તો મનથી હારી જાય. એના માટે પણ એમના માટે સારા એવા યોગ બને છે. સાથે સૂર્ય અને મંગળનો અંગારક યોગ બને છે. એવું બની શકે કે આજ એ કોઈ પણ પ્લેયર ઉપર વધારે પડતા ક્રોધિત થઈ શકે, ક્યાંક નારાજ થઈ શકે, તો એનો થોડો એમને ખ્યાલ રાખી અને જો થોડું નેતૃત્વ કરે તો પણ લાભ થશે. અને સૂર્ય અને મંગળ અંગારક યોગની સાથે એક સારો એવો પરાક્રમ યોગ પણ બનાવતા હોય છે કે જેથી કરીને આજે એમનાથી પણ પરાક્રમ એટલે કે સારો એવો લાભ ભારતને પણ મળી શકે છે. સાથે જોવા જઈએ તો સાથે જ કર્મસ્થાનનો માલિક કે એમના જન્મકુંડલીની અંદર સૂર્ય અને બુધ કે જે કર્મસ્થાનમાં છે અને આજે એ પાછા સામે ચોથા સ્થાનની અંદર રહેલા છે. ચોથું સ્થાન એટલે કે જન્મનું સ્થાન, અને એમનું જન્મનું સ્થળ પણ મુંબઈ છે અને આજે જે મેચ રમાવાની છે એ પણ મુંબઈમાં રમાવાની છે. એટલે એમના કર્મસ્થાનના ગ્રહો જ્યારે જન્મસ્થળની અંદર હોય અને મેચ પણ જ્યારે જન્મસ્થાનની અંદર હોય ત્યારે એવું આપણે ચોક્કસ કહી શકશું કે આજનો દિવસ એમના માટે સૌથી શ્રેષ્ઠ છે. સામે આપણે વાત કરીએ કે ઇંગ્લેન્ડના જોસ બટલર, તો એમની આપણી જોડે જન્માક્ષર આધારિત જો જોવા જઈએ તો ત્યાં મકર રાશિ થાય છે. મકર રાશિ આધારિત કોઈ સારા એવા લાભ અને નુકસાન પણ એમનું નથી, પણ સૌથી વધારે શ્રેષ્ઠ પ્રદર્શન જો આજનું હોય તો સૂર્યકુમાર યાદવનું એમના ગ્રહો પ્રમાણે અવશ્ય બની રહ્યું છે. અને ગ્રહો આધારિત, એમની મહેનત આધારિત અને એમની જે પણ ટીમની સ્થિતિ છે એ આધારિત પણ જોવા જઈએ તો અવશ્ય આજના દિવસે જો જીત થતી હોય તો એ ભારતની સૂર્યકુમાર યાદવના ટીમની જ જીત થઈ રહી છે. બિલકુલ. અહીંયા કશ્યપજી, એક્સપેક્ટેશન આપણને બધાને ઘણી બધી છે. વી હોપ કે આપણી બધાની જ એક્સપેક્ટેશન ફૂલફિલ થાય અહીંયા. પણ થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ આપણે ઘણી બધી મેચોમાં જોયું છે કે ભારતીય ટીમના બેટ્સમેન દ્વારા ઘણા બધા બોલ બગાડવામાં આવ્યા છે, ઘણા બધા કેચ બોલર્સ દ્વારા છોડવામાં આવ્યા છે. એટલે આ એક ઘણી બધી મેચોમાં હાઇલાઇટ પોઈન્ટ રહ્યા છે. તો આજની મેચમાં એ ન થાય એ પણ બહુ જરૂરી બન્યું રહેશે. આપનું શું માનવું છે?
સાચી વાત છે. ફિલ્ડિંગ બહુ અગત્યની છે. જુઓ આમાં કેવું છે કે આજે બટલર છે કે હેરી બ્રુક છે, બરાબર છે, એવા પ્લેયર્સ જ્યારે જેને કહેવાય ને કે ક્લિક થવામાં છે, આપણે એમ કહીએ આ મેચ માટે. કારણ કે હેરી બ્રુક છે, હવે એમણે એ પાકિસ્તાન સામે બહુ અગત્યની મેચ હતી અને એમાં એમણે સેન્ચુરી ફટકારી, બરાબર છે. એમનો એક કેચ વચ્ચેથી મૂકવામાં આવ્યો. તો બટલર પણ એક બટલરને શરદભાઈએ જેમ કે કહ્યું તેમ કે એને ભારતીય પિચીસનો અનુભવ છે, મુંબઈનો અનુભવ છે. જુઓ તો ઇંગ્લેન્ડની ટીમમાં ઘણા બધા એવા ખેલાડીઓ છે, IPL રમે છે, એમને અનુભવ છે. તો આવા જ્યારે બેટર જ્યારે બેટિંગ કરતા હોય અને આવા બેટર જ્યારે બેટિંગ કરતા હોય અને એને જો એક તક આપવામાં આવે, ક્યાંક કેચ છૂટવામાં આવે તો એ એટલો મોંઘો પડે કે આપણે એમ કહી શકીએ કે આવા એક કેચને કારણે આખું મેચનું પાસું પલટી જતું હોય છે. એટલે ભારતે પોતાની ફિલ્ડિંગ એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક નબળી પડી છે. આ વિશ્વકપની અંદર પ્રયત્નો ચોક્કસ ખેલાડીઓ દ્વારા થતા હોય છે. પરંતુ તમને બી ખ્યાલ હશે કે સૂર્યકુમાર યાદવે આગલા વિશ્વકપની અંદર એક જે કેચ કર્યો હતો એને કારણે આખું મેચનું રૂખ બદલાઈ ગયું હતું. તો ફિલ્ડિંગ છે એ બહુ અગત્યની છે. તે જ રીતે ઇંગ્લેન્ડ પણ જો આજે માની લો કે અભિષેક શર્મા છે બરાબર ક્લિક થયા અને એનો જો કેચ પાડવામાં આવે અને પછી એ ખેલાડી જેને કહેવાય ને કે બેટર અભિષેક શર્મા છે સારું પરફોર્મન્સ કરે તો મીન્સ કે આ પ્રકારના જે હાઈ વોલ્ટેજ જેને આપણે મેચ કહીએ છીએ કે વિશ્વકપનો તખતો છે, સેમીફાઇનલ જેવી મેચ છે, આ મેચ જે જીતે ફાઇનલમાં પહોંચવાની, અહીંયા એક નાની ભૂલ થાય તો પણ જેને કહેવાય ને કે મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે. એટલે અત્યારે ટોસ જેમ કે છે એ ભારત માટે તો લગભગ નક્કી છે કે ભારત જો જીતશે તો બેટિંગ નહીં લે, બોલિંગ લેશે અને સામેની ટીમ ઇંગ્લેન્ડને બેટિંગમાં મોકલશે. કારણ કે બે કારણ છે. એક તો એ કે સ્ટ્રોક બેકિંગ વિકેટ છે, ચેઝિંગ આ વિકેટ ઉપર સહેલું છે, 7 નંબરની વિકેટ આજે વાપરવાના છે. અને આગલી મેચમાં ભારતે જે રીતે વેસ્ટ ઇન્ડિઝના સ્કોરને ચેઝ કર્યો એટલે ભારત જો આજે ટોસ જીતશે તો ડેફિનેટલી બોલિંગ લેશે. પરંતુ ઇંગ્લેન્ડ માટે ડિલેમા છે, દ્વિધા છે ઇંગ્લેન્ડ માટે. એટલા માટે કે આ જ મેદાન ઉપર લીગ મેચની અંદર વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંગ્લેન્ડની ટીમ છે એ 28 કે 30 રનથી કંઈક હારી ગઈ હતી અને ચેઝ નહોતા કરી શક્યા એ લોકો. એટલે આજે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર કંઈક 196 જેવો હતો અને 168 કે એની આસપાસ એ લોકો આઉટ થઈ ગયા. ક્યાંક ને ક્યાંક એના સુકાનીને ડર છે રિબ્રુકને કે ભાઈ આપણે ચેઝિંગ સારું નથી કરી શકતા તો આજે ટોસ જીતીને દાવ લેવો કે દેવો, તો એની દ્વિધામાં કદાચ રહેશે. પરંતુ ભારત છે એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા પણ ક્યાંક કોઈ કેપ્ટન ભૂલ કરી શકે, ટોસ જીતીને દાવ દેવાની લેવાની, પછી એ ભૂલમાં પલટાય. જો હારે તો જીતે તો એમ કે ભાઈ માસ્ટર સ્ટ્રોક છે. પરંતુ હા, ટોસ છે એ અગત્યનો અહીંયા રે એવું લાગે છે. બિલકુલ. શરદજી, અહીંયા ભારતીય ટીમ માટે આપણે હંમેશા એવું કહીએ કે છેલ્લી ઘડી સુધી મેચ રસાકસીવાળી જ રહે. ક્યારે બી તમે પ્રિડિક્ટ ના કરી શકો કે આ બોલ પર કે આ મુમેન્ટ ઉપર શું થશે. અને ઘણીવાર ભારતે એવું સાબિત પણ કર્યું છે કે હારતી મેચને પણ ભારતે જીતી લીધી હોય શાનદાર રીતે. આ વખતે વાત કરીએ અહીંયા ખાસ કરીને ડેથ ઓવર્સની, તો ઘણીવાર એવું થાય કે પ્રેશરમાં આવીને તમે મોટા લોંગ શોટ મારવા જાઓ અને ક્યાંક તમારી વિકેટ લેવાઈ જાય તો એ ભારત માટે ઘણું મુશ્કેલી પરિસ્થિતિ આવી જાય એવી સ્થિતિ છે. અને ઘણીવાર ડેથ ઓવર્સમાં આપણે જોયું પણ છે આવું. તો આજે શું માની રહ્યા છો? ના, મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું કે આ છે ને ટેન્શન એક નર્વની ગેમ છે. આજે ધોઝ હુ કેન કીપ ધ નર્વ્સ સ્ટ્રોંગ, જે લોકો મજબૂતાઈથી ગ્રાઉન્ડ ઉપર રહેશે, આ એક T20 છે ને એક પ્રેઝન્સનું ગેમ છે. પ્રેઝન્સની જ્યારે હું વાત કરું છું ત્યારે ગેમ સેન્સની વાત છે. તો એવા પ્રેશરની અંદર એવી જગ્યાએ જ્યારે ટાઈટ સિચ્યુએશન હોય ત્યારે જે શાંત મગજથી અને પ્રેશર લીધા વગર જે એને એક ટોટાલિટીમાં જ્યારે ગેમ જોતા હોય છે એ ટીમ ઓલવેઝ ઉપર આવે છે. કારણ કે આમાં શું છે કે T20 હોય કે કોઈ પણ ગેમ હોય, વન ડેની ગેમ, એ એક રનથી બી તમે હારી શકો, એક રનથી જીતી શકો. એટલે જરૂરી નથી કે રનનો ડિફરન્સ બહુ 50-150 રનનું ડિફરન્સ હોય. એક રન ઇઝ ગુડ ઇનફ એક મેચને જીતવા કે હારવા માટે. અને એવા સંજોગોમાં જ્યારે મેચ એકદમ ક્લોઝ પોઈન્ટ પર પહોંચી જાય છે ત્યારે એ મેન્ટલ ગેમ થઈ જાય છે. ત્યારે જે બોલરો કેટલા એના નર્વ્સને કામ રાખી શકે છે, એ સિચ્યુએશનમાં કઈ રીતે રહે છે, એનો ફિલ્ડ પ્રમાણે બોલિંગ કરે છે, બેટ્સમેન કેપ્ટન જે રીતે બોલ કરવા માંગે છે ફિલ્ડ પ્લેસિંગ એ પ્રમાણે રાખે છે. અને એવા સંજોગોમાં જ્યારે બોલરો ફિલ્ડ પ્રમાણે
અને એમના મગજ ગુમાયા વગર જ્યારે બોલિંગ કરે છે તો ડેફિનેટલી ટીમને એક હેલ્પફુલ થાય છે. એવા સંજોગોમાં જેમ આપણે જોઈએ કે આપણા જેટલા લેફ્ટી પ્લેયર્સ છે અને ઇંગ્લેન્ડની ટીમમાં બી જો તમે જો તો વિલ જેક કરીને જે છે જે 6માંથી 4 મેચમાં તો એ મેન ઓફ ધ મેચ રહ્યા છે આ મેચમાં, અને એ ઓફ સ્પિનર છે અને બેટિંગ બી ખૂબ સરસ કરે છે. આપણા લેફ્ટ હેન્ડરની સામે એઝ એ જેમ મેં કીધું છે શરૂઆતમાં કે બોલર્સ વર્સસ પ્લેયર્સની વચ્ચેની મેચ છે. ટીમ ગેમ તો છે જ, પણ વિલ જેક છે એ કઈ રીતે બોલિંગ કરશે આપણા લેફ્ટ હેન્ડર્સને, જેમાં ઈશાન કિશન છે, અભિષેક છે કે શિવમ છે, એમને કઈ રીતે બોલ કરશે એઝ એ ઓફ સ્પિનર. સેમ અદિલ રશીદ છે એ આપણા રાઇટ હેન્ડ બેટ્સમેનને કે સૂર્યકુમારને કે હાર્દિકને કે સેમસનને કઈ રીતે બોલિંગ કરશે એના મિડલ ઓવર્સમાં. તો આજે આ એક બહુ ક્લોઝ ટશન છે પ્લેયર્સની વચ્ચે. પ્લેયર્સની કોમ્પિટિશન આજે બહુ રસાકસી રહેશે, અને આ સ્પેશિયલી આ ચાર બોલર્સ આ મેચને ડિસાઇડ કરશે મોર દેન ધ બેટ્સમેન. જો 4 બોલરો, બંને ટીમની વાત કરું છું, 4 બોલર જો એની 4 ઓવર જો પ્રોપર પ્લાનિંગ પ્રમાણે નાખે, જગ્યા પ્રમાણે નાખે, ફિલ્ડ પ્લેસિંગ પ્રમાણે રાખે તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. અને મોર દેન બાકી, કારણ કે 20 ઓવરમાં બધાનું બેટિંગ આવે નહીં જનરલી, કારણ કે એક પ્લેયર જ ખેંચી જાય અને બાકી બધા એને કોન્ટ્રીબ્યુટ કરે. બટ બોલિંગ એવા છે કે 4 બોલર જે આપણા જે મેં વાત કરી કે બુમરાહ છે અને વરુણ ચક્રવર્તી છે, એમના 8 ઓવર, અને સામેની સાઈડ જોફ્રા આર્ચર અને વિલ જેક્સ છે કે આદિલ રશીદ છે. ઇટ બી એ ક્રુશિયલ બોલર્સ વર્સસ બેટ્સમેનનું ગેમ રહેશે આજે. બિલકુલ, અને લેટ્સ જસ્ટ હોપ કે આપણે જેટલી પોઝિટિવ ચર્ચા આજની કરી છે એવું જ પોઝિટિવ મેદાન, એવું જ પોઝિટિવ એટમોસ્ફિયર અને એવા જ પોઝિટિવ રન આપણને મળે અને આજની સેમીફાઇનલ ભારત જીતી જાય. ઉમેશજી, શરદજી અને કશ્યપજી, આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આજની આ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. મને આપશે રજા. નમસ્કાર.